હરિઓમ. આજે આપણે સ્ટાન્ડર્ડ 7માં જનરલ ઇંગ્લિશ એમાં ચેપ્ટર 18 હાઉ મચ અને હાઉ મેની વિશેનો અભ્યાસ કરીશું. એ પહેલાં આપણે ચેપ્ટર 70 એટલે કે 17માં આપણે મચ અને મેની જે શીખ્યા કે મચ અને મેનીનો ઉપયોગ ક્યારે કરવામાં આવે છે. તો મચ છે એ ક્યારે વપરાય છે તો કે અનકાઉન્ટેબલ નાઉન્સ એટલે કે ગણી શકાય નહીં તેવી સંખ્યા માટે મચનો ઉપયોગ થાય છે. અને મેની ક્યારે વાપરવામાં આવે છે તો કે કાઉન્ટેબલ નાઉન એટલે કે ગણી શકાય તેવી સંખ્યા માટે આપણે મેનીનો ઉપયોગ કરીએ છીએ. તો અહીંયા આપણે એક્સરસાઇઝ ડાયરેક્ટ આવે છે કે હાઉ મચ અને હાઉ મેની. તો હાઉ મચ જો અહીંયા લખ્યું છે રીડ ધીસ ક્વેશ્ચન. હાઉ મચ મિલ્ક ડઝ માલા ડ્રિંક એવરી ડે. તો તમને ખબર છે મિલ્ક છે ત્યાં મેં તમને અગાઉ કીધેલું છે કે મિલ્ક શુગર પેટ્રોલ વોટર પછી છે કોઈ મટીરિયલ્સ જેમ કે ગોલ્ડ છે સિલ્વર એ બધા શેમાં આવશે તો કે અનકાઉન્ટેબલ નાઉન મચ સાથે વાપરવામાં આવશે. તો મિલ્ક છે એટલે મચ લાગવું છે. તો અને પછીનું બીજું વાક્ય છે હાઉ મેની સ્ટુડન્ટ છે તેને તો આપણે ગણી શકીએ છીએ આર ધેર ઇન ધીસ ક્લાસ. પછી છે અહીંયા જો લખે છે we used how much before an uncountable noun અને how many છે બે before is plural countable noun. હવે how much અને how many છે એ હંમેશા કેવા હોય છે તો કે ક્વેશ્ચન વાક્ય જ હોય છે. તમે જુઓ છો how much એટલે કે કેટલું અને how many એટલે પણ કેટલું કે જે અનકાઉન્ટેબલ અને કાઉન્ટેબલ છે પણ બંને છે તે ક્વેશ્ચન વાક્ય જ હોય છે કે પ્રશ્નાર્થ વાક્યવાળા જ પ્રશ્નાર્થ ચિહ્નવાળા જ વાક્યો હોય છે how much અને how many. તો અહીંયા હવે આપણે સ્ટાર્ટ કરીએ કે એક્સરસાઇઝ 1 how much or how many correctly in this question. ગોલ્ડ છે જો પહેલું જ વાક્ય ગોલ્ડ વાળું વાક્ય આવ્યું છે કે ખાલી જગ્યા ગોલ્ડ ઇઝ ધેર ઇન ધી શોપ. તો કે આ દુકાનમાં કેટલું ગોલ્ડ છે મતલબ કે સોનું છે. તો હવે ગોલ્ડ છે એને આપણે કંઈ ગણી શકતા નથી. ફોર એક્ઝામ્પલ કોઈ હાર છે સપોઝ એક ગોલ્ડ નેકલેસ છે કે રિંગ છે કે કોઈ બેંગલ મતલબ કે બંગડી છે કે એવું કાંઈ હોય છે. તો હવે એ બંગડીને આપણે કટકા કરીને ગણશું તો નહીં કે આ 1 2 3 એવી રીતે તો આપણે ગોલ્ડ ગણી નહીં શકીએ. તો કેટલું ગોલ્ડ છે તો એમાં શેનો ઉપયોગ થશે જે પ્રવાહી દર્શાવ્યું છે ગોલ્ડને તો એ આવશે મચ હાઉ મચ. એ પછીનું છે ખાલી જગ્યા અવર્સ ડુ યુ વર્ક એવરી ડે. તમે કેટલા કલાક કામ કરો છો તો કલાકની તો તમે ગણી શકો છો કે 2 કલાક કામ કરું છું 5 કલાક કરું છું 10 કલાક કરું છું 1 કલાક કરું છું. તો શું આવશે હાઉ મેની. એ પછીનું ત્રીજું વાક્ય છે બ્રેડ ડઝ વિકાસ બાય એવરી ડે. તો બ્રેડ છે તો એને ગણી શકાય નહીં. કેમ તો કે મેં તમને પહેલાં કીધું હતું કે બ્રેડ છે એ શું કહેવાય જથ્થામાં દર્શાવવામાં આવે છે. તો એને કહેવાય હાઉ મચ બ્રેડ ડઝ વિકાસ બાય એવરી ડે. એ પછીનું રૂમ છે તો રૂમને ગણી શકાય તો કે હાઉ મેની રૂમ્સ. પછીનું છે ટાઈમ તો કે શું આવશે હાઉ આપણે કે હાઉ મેની ટાઈમ કેટલા વાગ્યા છે કે હાઉ મચ ટાઈમ એમ પણ બોલીએ છીએ હાઉ મચ ટાઈમ. પણ ટાઈમ છે એને આપણે ગણી શકીએ છીએ ફોર કે 5 ટાઈમ એટલે સમય તો અગણિત છે કે 5 કલાક 10 કલાક 15 કલાક 20 કલાક 24 કલાક. તો શું આવશે અહીંયા હાઉ મેની. પછીનું છે મની. તો મની છે મેં તમને ત્યારે અગાઉ મેં શીખવાડેલું છે કે મની છે તો એ શેમાં આવશે મચમાં હાઉ મચ મની. કેમ તો કે તમે નોટ ગણી શકો કોઈન્સ ગણી શકો કે મારી આગળ એક નોટ છે મતલબ કે 500 રૂપિયાની એક નોટ છે 200 રૂપિયાની 2 નોટ છે તો નોટ ગણી શકશો પણ પૈસા તો કેટલા બધા હોય છે જે ગણી શકાતા નથી. તો અહીંયા આવશે હાઉ મચ મની. પછીનું છે એપલ. એપલ છે એને ગણી શકાય છે કે હાઉ મેની. પછી છે હેટ. હેટ એટલે કે ધિકાર ખાલી જગ્યા હેટ ડઝ મિસ્ટર સેન હેવ. તો કે હેટ એટલે કે મતલબ કે શું અહીંયા આપ્યું છે સોરી અહીંયા તો હેટ્સ છે એટલે કે ટોપીની વાત થાય છે. તો ટોપી છે એને ગણી શકાય છે કે મિસ્ટર સ્ટેનની પાસે કેટલી ટોપીઓ છે. તો ટોપી તો 2 4 5 તો હાઉ મેની આવશે.
સ્ટીલને કીધું હતું કે ના ગણી શકાય, તો સ્ટીલ છે એમાં શું આવશે? હાઉ મચ સ્ટીલ ડીડ ધ મર્ચન્ટ બાય યસ્ટરડે. અને લાસ્ટ છે સ્ટુડન્ટ. સ્ટુડન્ટને તો તમને બધાને ખબર જ છે કે ગણી શકાય છે, એટલે હાઉ મેની. હવે છે સ્ટડી ધ ફોલોઈંગ વેઝ ઓફ મેકિંગ અનકાઉન્ટેબલ નાઉન્સ કાઉન્ટેબલ. અ કપ ઓફ ટી, લોટ ઓફ બ્રેડ, ગ્લાસ ઓફ મિલ્ક, બોટલ ઓફ ઇંક. આ બધા જે છે એ કપને ગણી શકાય છે, જ્યારે ટીને ગણી શકાતા નથી. ચોક છે તો એ પીસ જે ટુકડા છે એને ગણી શકાય છે. લોફ ઓફ બ્રેડ છે, બોટલ ઓફ ઇંક છે. તો અહીંયા બીજું છે એક્સરસાઇઝ ટુ હાઉ મચ ઓર હાઉ મેની ઇન ધીસ ક્વેશ્ચન. અહીંયા આવશે હાઉ મચ બ્રેડ ડુ યુ ઈટ એવરી ડે, હાઉ મેની લોવ્સ ઓફ બ્રેડ ડુ યુ ઈટ એવરી ડે. લોવ્સ બ્રેડ જે હોય છે ને શું કહેવાય? એક બ્રેડ પેલા ચોરસ એના કટકા હોય છે ને શું કહેવાય? લોવ્સ. હાઉ મચ કપ, સોરી હાઉ મેની કપ, કેમ કે કપને આપણે ગણી શકીએ છીએ. હાઉ મેની કપ્સ. પછીનું છે હાઉ મચ જ્યુસ, હાઉ મચ રાઈસ, હાઉ મેની બેગ્સ, હાઉ મેની કેન. પેટ્રોલના કેન હોય ને, આપણે તમે પેટ્રોલ પુરાવા જાઓ છો તો કેનને તમે ગણી શકો, પેટ્રોલને ગણી શકો નહીં. હાઉ મચ ઇંક અને હાઉ મેની ગેલ. તો અહીંયા આપણે 18મું ચેપ્ટર હાઉ મચ અને હાઉ મેની છે એ એક્સરસાઇઝ 3 પણ એ જ રીતે છે. આ હાઉ મેની ડેઝ અને હાઉ મચ ટાઈમ. હાઉ મેની ટાઈમ પણ આવે, હાઉ મચ ટાઈમ પણ. જો અહીંયા તમે જોઈ શકો કે હાઉ મેની ટાઈમ પણ ઘણીવાર લોકો બોલે છે કે હાઉ મેની ટાઈમ, અને હાઉ મચ ટાઈમ પણ બોલાય છે. એટલે મચ અને મેની બંને યુઝ કરવામાં આવે છે ટાઈમમાં, બરાબર. હવે મોટર ટાયર્સ આર મેડ રબર. એ પછીનું છે વિન્ડોઝ એન્ડ ડોર્સ આર મેડ વુડ. મેની ઓર્નામેન્ટ્સ આર મેડ ઓફ ગોલ્ડ. એટલે ટાયર છે એ શેનાથી બને છે? જે મોટરના ટાયર હોય છે તે રબરથી બને છે. બારીઓ શેનાથી બને છે? એટલે છે વુડ, એટલે કે લાકડાથી બને છે. પછી છે ઓર્નામેન્ટ છે તે કેનામાંથી બનેલા હોય છે વધારે? તો કે ગોલ્ડથી, એટલે સોનાથી. પછી શૂઝ આર જનરલી મેડ ઓફ લેધરવાળા શૂઝ હોય ને. પછી છે સમ હાઉસીસ આર બિલ્ડ સ્ટોન, પથ્થરથી બનેલા હોય છે. મશીન્સ આર મેડ ઓફ સ્ટીલ. પછી છે ચપાટીસ આર મોસ્ટલી, રોટલી છે હંમેશા ઘઉંના લોટથી બનેતી હોય છે, એટલે વ્હીટ. અને કાર્સ રન કેનાથી દોડે છે? પાણીથી નથી દોડતી, પણ પેટ્રોલથી દોડે છે. એ જ પ્રમાણે હાઉ મચ અને હાઉ મેની છે. હાઉ મેની કપ્સ ઓફ કોફી, હાઉ મચ કોફી, કોફીને ગણી શકતા નથી. હાઉ મેની ગોલ્ડ બાર, હાઉ મચ ગોલ્ડ. હાઉ મેની ગ્લાસ, હાઉ મેની ગ્લાસીસ. અહીંયા તો ગ્લાસ અને ગ્લાસીસ બંનેને ગણી શકાય છે. પછી હની છે એને આપણે ગણી શકતા નથી, એટલે મચ. બોટલ છે તેને ગણી શકીએ એટલે મેની. શુગરને ગણી શકતા નથી એટલે કે મચ. અને બેગને ગણી શકીએ છીએ એટલે મેની. તો અહીંયા આપણે 19મું ચેપ્ટર પણ છે એ પણ પૂર્ણ થયું. તો સોરી, અહીંયા 19મું ચેપ્ટર હતું, એટલે આપણે 18 અને 19 બંને ચેપ્ટર છે તે આપણે કમ્પ્લીટ કર્યા. 18 અને 19 અહીંયા મારાથી 18 લખાઈ ગયું પણ આપણે શીખતા હતા 19મું ચેપ્ટર, બરાબર. તો હવે આવ્યા 20મું જે છે ચૂઝિંગ ધ કરેક્ટ વર્ડ. એમાં શું કરવાનું છે? તો કે જોવાનું છે પહેલાં તો કે કયો કાળ છે, કયા કાળનું વાક્ય છે એ આપણે જોઈને ખાલી જગ્યા પૂરવાની છે. તો અહીંયા છે choosing the correct word. અહીંયા શું કરવાનું છે કે જો complete is the following sentences choosing the correct word from the bracket. હવે જો અહીંયા પહેલું છે the boy kept. keep નું થયું kept. ખાલી જગ્યા for a minute એટલે કે
છોકરો છે થોડા મિનિટ માટે શાંત રહ્યો. તો એક વ્હાઈટ છે અને વ્હાઈટ છે. સ્પેલિંગ કયો સાચો છે? બંનેનો શું કહેવાય ઉચ્ચાર સેમ જ થાય છે, વ્હાઈટ વ્હાઈટ જ બોલાય છે, પણ સ્પેલિંગ કયો આવશે? તો કે QUIET. કયો સ્પેલિંગ આવશે? QUIET. સ્પેલિંગ પણ હંમેશા યાદ રાખજો, QUIET. વ્હાઈટ. પછીનું છે ધીસ મેંગોઝ આર ખાલી જગ્યા રાઈટ. તો અહીંયા કયો આવશે? તો કે QUITE. બીજામાં આવશે QUITE. પછી ત્રીજું છે ખાલી જગ્યા ઇઝ એન ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી ફોર યુ. તો અહીંયા હિયર અને હિયર બંને આપેલા છે, તો કયું આવશે? ઇઝ એન ઇન્ટરેસ્ટિંગ આ સ્ટોરી એટલે કે રસપ્રદ વાર્તા તમારા માટે છે, તો હિયર. હિયર એટલે કે HERE હિયર. ત્રીજામાં HERE હિયર. પછીનું છે ચોથું કેન યુ HEAR હિયર એટલે કે સાંભળવું. તમે મને સાંભળી શકો છો? કેન યુ હિયર મી? અને અહીંયા થશે, અહીંયા તમારા માટે એક રસપ્રદ વાર્તા છે એટલે આ હિયર આવશે, HERE હિયર આવશે. અને કેન યુ હિયર મી એટલે કે તમે મને સાંભળી શકો છો? સાંભળવું એટલે કે હિયર કહેવાય ઇંગ્લિશમાં, પણ એનો સ્પેલિંગ શું થશે? તો કે HEAR. પછીનું પાંચમું વાક્ય છે વેર ડીડ યુ ખાલી જગ્યા યોર પેન. તો શું આવશે? લૂઝ. LOSE. શું આવશે? લોઝ કહેવાય. શું કહેવાય? લોઝ. વેર ડીડ યુ લોઝ યોર પેન. પછીનું છે છઠ્ઠું વાક્ય આઈ ડોન્ટ વિયર ધેટ શર્ટ બીકોઝ ઇટ ઇઝ વેરી લૂઝ. હું આ શર્ટ છે તે પહેરીશ નહીં, હું નહીં પહેરું. કેમ? તો કે ખૂબ જ લૂઝ. લૂઝ એટલે કે ઢીલો છે શર્ટ, આ પોળો છે, મને એટલે મારે ફિટિંગમાં નથી, બહુ ખુલતો છે, એટલે અહીંયા આવશે LOOSE. છઠ્ઠા વાક્યમાં LOOSE. સાતમું વાક્ય છે ધેર આર 7 days ઇન અ વીક. WEEK વીક એટલે અઠવાડિયું. અને માય સિસ્ટર ઇઝ વેરી વીક ઇન ઇંગ્લિશ એટલે કે ખૂબ જ નબળી છે ઇંગ્લિશમાં, તો WEAK વીક એટલે નબળું. પછીનું છે વી વેન્ટ ટુ ખાલી જગ્યા હાઉ યસ્ટરડે. તો અહીંયા કયો ધેર આવશે? તો કે THEIR ધેર. વી વેન્ટ ટુ THEIR ધેર હાઉ યસ્ટરડે. અને 10મું વાક્ય છે હી ડીડન્ટ ટેક હિઝ ફાધર એડવાઇસમાંથી કયો આવશે? તો કે ADVISE એડવાઇસ. હવે પછીનું એક્સરસાઇઝ 2 છે fill in the blanks with the correct form of the words given in the bracket. તો અહીંયા છે I am going to buy a new shirt. અહીંયા બ્રેકેટમાં જે આપ્યું છે પહેલું છે ઉદાહરણ આપણા માટે કમ્પ્લીટ કરેલું છે. કઈ રીતે વાક્ય બનાવવાના છે? તો કે પહેલું છે કે I am going to buy. ટુ બાય લગાડવાનું છે. તો એ જ રીતે નીચેનું છે she came home ખાલી જગ્યા અને બ્રેકેટ્સમાં રન આપ્યું છે, તો શું લગાડશું આપણે? ટુ. she came home to run. કેમ કે કેમ આપ્યું છે ને, કેમ છે એટલે કયો કાળ થયો? કમનું કેમ થયું? એટલે અહીંયા થયો ભૂતકાળ એટલે રનનું થશે રન. ઇફ યુ ડોન્ટ સ્ટડી, જો તમે સ્ટડી નહીં કરો તો યુ ખાલી જગ્યા અને બ્રેકેટ્સમાં આપ્યું ફેલ. તો આનું ગુજરાતી કરો કે જો તમે સ્ટડી નહીં કરો તો તમે ફેલ થશો, હશો, હશે, કરીશું. તો એ બધા કેમાં આવશે? ભવિષ્યકાળવાળું વાક્ય થશે. તો યુ વિલ ફેલ. શું આવશે? યુ વિલ ફેલ. પછીનું છે ધ હાઉસ ખાલી જગ્યા લાસ્ટ યર. હવે આ થયું લાસ્ટ યર એટલે કે ભૂતકાળવાળું વાક્ય થયું. તો અહીંયા શું આવશે કે આ ઘર છે તે ક્યારે બન્યું? તો કે ગયા વર્ષે બન્યું હતું. તો અહીંયા આવશે ધ હાઉસ વોઝ બિલ્ડ. શું આવશે? વોઝ બિલ્ડ કે આ ઘર છે તે ગયા વર્ષે બન્યું હતું. પછીનું છે આઈ ખાલી જગ્યામાં હોમવર્ક ટુમોરો છે એટલે શું થશે? આવતીકાલ એટલે આપણે વિલ વાળો ઉપયોગ થશે, વિલ ફિનિશ. પછીનું છે શી ખાલી જગ્યા અ ન્યુ બુક ફ્રોમ અ લાઇબ્રેરી અ શોર્ટ ટાઈમ અગો એટલે કે એ થોડી વાર પછી, શોર્ટ ટાઈમ અગો એટલે કે પહેલા.
તો કે થોડી વાર પહેલાં એણે શું કર્યું તો કે શી ખાલી જગ્યાઓ ન્યૂ બુક ફ્રોમ અ લાઇબ્રેરી હેઝ શોર્ટ ટાઈમ અગો. તો અહીંયા થશે બ્રિંગ છે. બ્રિંગનું શું થશે? એગો એટલે બ્રિંગ છે. શી ખાલી જગ્યાઓની બુક ફ્રોમ ધ લાઇબ્રેરી એ શોર્ટ ટાઈમ અગો. અગો એટલે પહેલાં, બિફોર એટલે તો પહેલાં, આફ્ટર એટલે પછી. તો અહીંયા શું થશે કે શી બ્રિંગિંગ, બ્રિંગનું છે શું થશે? બ્રિંગ. શી બ્રિંગ અ ન્યૂ બુક ફ્રોમ ધ લાઇબ્રેરી એ શોર્ટ ટાઈમ અગો. પછી છે હી કેમ ઇન એન્ડ ખાલી જગ્યા ઓન અ સ્ટૂલ. તો હી કેમ, કેમ છે એટલે ભૂતકાળવાળું થયું તો શીટનું થશે સેટ. પછીનું છે સી ખાલી જગ્યા હર લેસન્સ એવરી ડે. તો શી છે તો ડુ તો ન લાગે, ડઝ લાગે, શી ડઝ. વાય આર યુ છે એટલે કે આર વાળું વાક્ય સાથે આપણે શું લગાડીએ છીએ? આઈએનજી વાળું રૂપ મૂકીએ છીએ. તો શાઉટનું થશે શાઉટિંગ, SHOUTING. પછીનું છે 10મું વાક્ય વેન આઈ સો હિમ હી ખાલી જગ્યા ટુ અ ફ્રેન્ડ. વેન જ્યારે મેં જોયું, આઈ સો હિમ જ્યારે મેં તેને જોયો, હી ખાલી જગ્યા ત્યારે તે તેના ફ્રેન્ડ સાથે વાત કરતો હતો. તો અહીંયા વોઝ ટોકિંગ. શું થશે? વોઝ ટોકિંગ. 11મું વાક્ય છે ઇઝ હી ખાલી જગ્યા ટુમોરો. આવતીકાલ છે એટલે ઇઝ હી કમ ટુમોરો. ઇઝ હી કમ ટુમોરો. કેમ કે શું વાક્ય છે? આવતીકાલનું છે અને ઇઝ વાળું વાક્ય છે કે તે આવતીકાલે અહીંયા છે, આવશે નથી, કે અહીંયા છે એમ પૂછે છે એટલે કમનું કમ જ રહેશે. ભલે ટુમોરો લગાડ્યું પણ ઇઝ વાળું વાક્ય છે જોજો, એટલે વિલનો ઉપયોગ અહીંયા ન થાય કેમ કે ઇઝ ઓલરેડી ટુ બીનું રૂપ લાગેલું છે. એટલે ઇઝ હી કમ ટુમોરો. પછીનું 12મું વાક્ય છે શી ખાલી જગ્યાની એવરીથિંગ લાસ્ટ નાઇટ. લાસ્ટ નાઇટ છે એટલે ટેલનું થશે ટોલ્ડ. તો તમે ભૂતકાળના વાક્ય વર્તમાન ભૂતકાળના જે વર્બ છે, જે ક્રિયાપદો, તે તમે જો પાકા કર્યા હશે તમને ખબર હશે કે લાસ્ટ નાઇટ છે એટલે ટેલનું ટોલ્ડ થાય. પછી શું કહેવાય, વર્તમાનમાં ડુ છે પણ સી સાથે ડઝનો ઉપયોગ કરવામાં આવે છે. તો એ બધા અહીંયા આપણે જે વાક્યો કઈ રીતે બનાવવાના હતા તો કે આ એક આપણે અગાઉ શીખી ગયા છે, સાદો વર્તમાનકાળ, ભૂતકાળ, ભવિષ્યકાળ, એના જ વાક્યો છે. પણ કેની સાથે ટુ બીનું રૂપ મૂકવામાં આવે છે, કેની સાથે ભૂતકાળનું વાળું ક્રિયાપદ મૂકવામાં આવે છે, એ આપણે અહીંયા જોવાનું હતું. હવે પછીનું છે ચેપ્ટર 21. મોસ્ટલી આપણે અહીંયા કમ્પ્લીટ થઈ ગયું છે. ગ્રામર અને જનરલ સાથે સાથે ટેક્સ્ટબુકમાં તો કમ્પ્લીટ થઈ જ ગયું છે. તો હવે આપણે ગ્રામરમાં જોઈશું થોડું. ગ્રામરમાં શું બાકી છે તો કે ગ્રામરમાં આપણે એકથી બધું જ શીખી ગયા છે ઓલમોસ્ટ. લેટ એન્ડ કેન પણ શીખી ગયા. હવે છે ડાયલોગ રાઇટિંગ. ડાયલોગ રાઇટિંગ છે એ આપણે થોડું જોઈ લઈએ. ડાયલોગ રાઇટિંગ. હવે એમાં આપણે જોઈએ પહેલું કૌંસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરીને સંવાદ પૂર્ણ કરો. તો અહીંયા આપ્યા છે આઈ હેવ કોલ્ડ યુ ટુ ઇન્વાઇટ યુ ફોર અ પૂજા, વોટ ધ રીઝન. તો અહીંયા નીતા અને મોના એના વિશેની અહીંયા વાત કરવામાં આવી છે. તો આપણે અહીંયા જોઈએ કે નીતા સે હાય મોના હાવ આર યુ. તો અહીંયા શું આવશે? મોના સે હાય નીતા, આઈ એમ સો હેપી. પછીનું વાક્ય છે નીતા સે યસ યુ સાઉન્ડ હેપી, વોટ્સ ધ રીઝન. શું કહે છે? એ હેપી દેખાય છે એટલે મોના એમ કહે છે કે હા તું તારો અવાજ જ ખુશી, તું બોલે છે ત્યાં ખુશી દેખાય છે, તો એનું રીઝન કારણ શું છે? મોના સે ઓ
વી આર સેલિબ્રેટિંગ માય ગ્રાન્ડફાધર 60th બર્થડે, એટલે કે અમે અમારા ગ્રાન્ડફાધરની 60મી વર્ષગાંઠ જે ઉજવીએ છીએ. ધેટ્સ નીતા સે વાવ ધેટ્સ નાઇસ. Mona say I have called you to invite you for a puja and party in our house. Nita say sure I will come. Mona say please be there with your family on 22 July at 4 p.m. Okay, see you then. Yes, I will wait for you. તો આ ડાયલોગ રાઇટિંગ છે મેં તમને આઈ થિંક કીધું તો પૂરું કરવાનું કે તમે પૂરું કરી લેજો, કેમ કે સાવ ઇઝી છે કે તેમાં કશું કરવાનું છે નહીં. જે બ્રેકેટ્સમાં જે બધા વર્ડ્સ આપ્યા છે તો એને વ્યવસ્થિત રીતે ગોઠવવાના રહેશે. હજી એક જોઈ લઈએ, કેમ કે કદાચ કોઈએ લખ્યું ના હોય, ભૂલી ગયા હોય કે ખોટું લખ્યું હોય તો હું તમને કરાવી દઉં છું, તો ધ્યાન આપી દેજો. બીજું પેરેગ્રાફ છે. અનંત સે યસ નરેશ. નરેશ સે અનંત ગેસ વાય આઈ હેવ કોલ્ડ યુ. અનંત સે નો આઈડિયા, યુ ટેલ મી. નરેશ સે માય એલ્ડર સિસ્ટર નેહા ઇઝ ગેટિંગ married. Anand say congratulations. Naresh say you have to come for the wedding with uncle, auntie and Sujan. Anand say sure we will all come. When is the wedding? Naresh say it is on 16 December. I will send you an invitation and card. Anand say no problem. Naresh say see you then. Anand say see you. ત્રીજું છે ફ્રેન્ડ્સ. હુ ઇઝ ધીસ? યુ. ધીસ ઇઝ ગુંજન. ફ્રેન્ડ ઇઝ હી યોર બ્રધર? નો, હી ઇઝ માય નેબર. ફ્રેન્ડ સે હાઉ ઓલ્ડ ઇઝ હી? યુ. હી ઇઝ 12 years old. ફ્રેન્ડ સે વોટ ડઝ હી લાઈક? હી લાઈક મ્યુઝિક. ફ્રેન્ડ સે વોટ ઇઝ ગુંજન ફાધર? Gunjan's father is a doctor. એ પ્રમાણે ચોથું છે હાય જયંતી. જયંતી said hi Harsh, you look happy, what's up? Harsh say yes, I am very happy. Jayanti say why? Harsh say my brother has stood first at the board examination. Jayanti say wow, that's great, congratulations. Harsh say thank you, but I have come to invite you for your party to celebrate my brother's success. Jayanti says, of course, I will be happy to join you. Harsh said the party is on Sunday at 7 p.m. Please come. Jayanti says, sure, I will come. હવે પાંચમું છે આભા સે what is your name? તેજસ્વીની say my name is તેજસ્વી. આભા say how many members are there in your family? Tejaswini said there are 4 members in my family, my mother, father, brother and me. Abha said what is your father? Tejaswini said my father is a farmer. What is your brother's name? My brother's name is Gopal. તો અહીંયા આપણે એ પણ કમ્પ્લીટ થયું. હવે છે નોન વર્બલ ટેક્સ્ટ. નોન વર્બલ ટેક્સ્ટમાં પણ કાંઈ છે નહીં. મેં તમને કીધું હતું કે કરવાનું છે તમારે તમારી જાતે કે જે ચાર્ટ આપ્યા છે, ટેબલ આપ્યા છે એમાંથી જોઈને ક્વેશ્ચન અને આન્સર બનાવવાના છે. એટલે આપણું આ કામ પણ મોસ્ટલી કમ્પ્લીટ થઈ જ ગયું છે. પછી જે કમ્પ્રેહેન્શન એ હવે ચાલુ કરીશું નેક્સ્ટ પીરિયડમાં. કમ્પ્રેહેન્શન અને પિક્ચર ડિસ્ક્રિપ્શન છે તે આપણે લઈ લઈશું, એટલે આપણે અહીંયા ગ્રામર છે તે મોસ્ટલી કમ્પ્લીટ થઈ જાય. તો નેક્સ્ટ પીરિયડમાં આપણે છેલ્લા 2 ગ્રામરમાં જે ચેપ્ટર છે તે પૂર્ણ કરી દઈશું, એટલે આપણે અહીંયા ગ્રામર છે તે પૂર્ણ થઈ ગયું. જનરલ બાકી રહેશે. જનરલમાં મોસ્ટલી 20 ચેપ્ટર આપણે કમ્પ્લીટ કર્યા. 21 થી 21 ચેપ્ટરથી ચાલુ કરીશું. આપણે કાંઈ ઉતાવળ નથી, આપણે નિરાતે ભણીશું. ભલે રિવિઝન હું તમને ફરીથી પાછું રિવિઝન કરાવું છું એને પાડું કે જેથી કરીને તમે લખ્યું હોય તો કદાચ આડું લખાઈ ગયું હોય તો તમે ભૂલ સુધારી શકો. એટલે હું અહીંયા બોલું છું કે ફરીથી એને એક ચેપ્ટર ફરીથી બોલું છું કે જેથી કરીને તમારા કંઈ મિસ્ટેક થઈ ગઈ હોય તો તમે લખી શકો. તો હવે પછીના પીરિયડમાં આપણે ગ્રામરમાં છેલ્લા 2 ચેપ્ટર છે પૂર્ણ કરી દઈશું, એટલે આપણું આ ગ્રામર છે તે પૂર્ણ થઈ જશે. પછી એક જનરલ છે એમાં આપણે અભ્યાસ કરીશું. હરિ બોલ.